આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદની એક એવી વનસ્પતિ, એક એવી દવાની કે જેના વિશે તમે બધા જ જાણો છો, પણ તમે બધા એનો માત્ર એક જ વસ્તુ માટે ઉપયોગ કરો છો, પણ એના આટલા બધા ફાયદાઓ છે એના વિશે તમને કોઈ જ કદાચ જ જાણતા હશો. એ છે ઈસબગુલ. તમે બધા જ, હા મિત્રો, તમે બધા જ આ ઈસબગુલને માત્ર ને માત્ર કબજિયાતને દૂર કરવા માટે જ ઉપયોગ કરો છો. પણ આ ઈસબગુલ એક એવી દવા છે કે જેનો અનેક રોગોમાં ઉપયોગ થાય છે, અને જાણીને તમને આશ્ચર્ય થશે કે આટલા વખત સુધી તમને એ વાતની ખ્યાલ જ નહોતો કે ઈસબગુલ માત્ર ને માત્ર કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન દૂર કરવા માટે નથી. આ ઈસબગુલ એક એવી દવા છે કે જો તમને ટોયલેટમાંથી એટલે કે તમારા સંડાસમાંથી ખૂબ જ લોહી આવતું હોય, અથવા તો તેમાં ચીકણું પ્રવાહી અથવા તો સફેદ જે પ્રવાહી જે ચીકણું હોય એકદમ, અને ખૂબ જ કફ સાથે આવતું હોય, તો એને સરળતાથી બંધ કરી દે છે. અને તમારી હોજરીમાં અથવા તો તમારું જે પેટ છે એટલે કે સ્ટમક છે એમાં જો ચાંદા પણ પડ્યા હોય, અને જો તમે આ ઈસબગુલ માત્ર 1 ચમચી જેટલું પાણી સાથે પણ લેશો, તો તમારી જે દિવાલ છે, જે સ્ટમકની દિવાલ છે, એમાં જે ચાંદાઓ છે એ આરામથી થોડા સમયની અંદર જ રૂજાઈ જાય છે. અને આ ઈસબગુલ એક એવી દવા છે કે જેને તમે આખું વર્ષ પણ પી લો તો પણ એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન તમને જોવા મળતું નથી. પરંતુ જ્યારે તમે એને કબજિયાત દૂર કરવા માટે ઉપયોગ કરતા હોય ત્યારે ઈસબગુલની જે માત્રા છે એ 1 ચમચીથી વધારે લેવાની હોય છે. પરંતુ માત્ર તમારા જે તમને મરડા જેવું થયું હોય, અથવા તો તમારા હોજરીમાં ચાંદા થયા હોય, અથવા તો તમારા આખા શરીરમાં ખૂબ જ પ્રમાણમાં પિત્ત વધી ગયું હોય, અથવા તો તમારું લોહી પણ જો કોઈ પણ જગ્યાએથી વહેતું હોય, અથવા તો ઝાડા ખૂબ જ થયા હોય ને એમાંથી પણ જો તમને લોહી આવતું હોય, ત્યારે તમારે ઈસબગુલને માત્ર 1 જ ચમચી જેટલું લેવાનું છે અને પાણી સાથે એને રાત્રે પી જવાનું છે. આવી રીતે ઈસબગુલને માત્ર રોજમાં દિવસમાં 1 જ વાર લેવાથી તમારી આ જે મરડાની તકલીફ છે, ઝાડામાંથી જે લોહી આવવાની તકલીફ છે, એ હંમેશા માટે દૂર થાય છે. આ જે ઈસબગુલ છે એ આપણા શરીરનું પિત્ત અને જે કફ હોય છે એને સરળતાથી દૂર કરે છે. કારણ કે જે ઈસબગુલનો જે રસ હોય છે, એનો જે વીર્ય હોય છે, એનો જે વિપાક હોય છે, એકદમ શીત અને મધુર હોય છે. એટલે આપણા શરીરમાં જો કોઈ પણ પ્રકારનું ગરમી થઈ હોય, અથવા તો આખા શરીરમાં દાહ થતો હોય, બળતરા થતી હોય, અથવા તો જેને ગોનોરિયા કહેવામાં આવે છે એટલે કે ઉષ્ણવાત કોઈને હોય, તો એની તકલીફ પણ માત્ર ને માત્ર ઈસબગુલ જેવી પોટેન્ટ જે દવા જ છે એ લેવાથી આરામથી એને દૂર કરી શકાય છે. અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે તો ખાસ ઈસબગુલ ખૂબ જ લાભદાયી છે. એ પણ જો આ જે ઈસબગુલ છે એની માત્ર 1 ચમચી જેટલી રોજ લે તો એમના શરીરમાં જે ડાયાબિટીસનું પ્રમાણ જે વધેલું હોય છે એ પણ ઘણી હદ સુધી કંટ્રોલમાં રહી શકે છે. અને લાસ્ટમાં સૌથી મહત્ત્વનું કે જે લોકોને પેશાબની ખૂબ જ બળતરા રહેતી હોય, વારંવાર પેશાબ કરવામાં જેને તકલીફ થતી હોય, એ લોકો પણ રોજની 1 ચમચી માત્ર પાણી સાથે રાત્રે જો ઈસબગુલની લે તો એમની આ જે પેશાબની તકલીફ છે એ આરામથી દૂર થઈ શકે છે.